ફેમિલી વેલકમ બેક ટુ માય અનધર બ્લોગ. કેમ છો તમે? આઈ હોપ કે તમે બધા મસ્ત હશો. હું પણ મસ્ત. બધાને પહેલાં સૌથી પહેલાં હર હર મહાદેવ. તો ગાઈઝ આજે કંઈક વાત રહી છે કે અમે લોકો જવાના છીએ ONGC ગ્રાઉન્ડ, આર્મીની કેન્ટીન છે ત્યાં ચાંદખેડા. તો અમે શું કરવા જવાના છીએ, કોની સાથે જવાના છીએ, એ તમે લોકો પૂરો બ્લોગ જોશો તો તમને ખબર પડશે. સો ગાઈઝ અત્યારે વાગવામાં થયા છે 11:25 થઈ ગઈ છે અને અત્યારે અમે લોકો બસ હવે નીકળીએ જ છીએ જવા માટે. રાજ, મમ્મી અને મારો એક ભાઈ એવો છે, કહી દીધું તમને. હા, તો એ લોકો નીચે ગાડીમાં છે, મારો વેઇટ કરે છે, તો ફટાફટથી હું જાઉં છું. અને ગાઈઝ હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટથી જાઓ, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આવી જ રીતના મારા બ્લોગ જોતા રહેજો. અને આજના બ્લોગમાં તમે પૂરો જોજો, કેમ કે આજે લાસ્ટમાં આપણે કમેન્ટ રીડ કરવાના છીએ, જે તમે હોળીના બ્લોગમાં કરી હતી એ, અને કાલના બ્લોગમાં પણ એક બે કદાચ કમેન્ટો છે કોકની, તો આપણે એ બધી આજે લાસ્ટમાં લેવાના છીએ. તો આજનો બ્લોગ પૂરો જોજો અને મારા વિડીયોઝને તમારા ફેમિલી સાથે શેર કરજો, સબસ્ક્રાઈબ કરી નાખજો મારી ચેનલ હજી સુધી નથી કરી તો ગાઈઝ ચલો ફટાફટ નીકળે. હું તમને મળું ડાયરેક્ટ ગાડીમાં જઈને. અત્યારે અમે લોકો નીકળી ગયા છે જવા માટે. અત્યારે હું ફિલહાલ ગાડી ચલાવું છું, જોઈ શકો છો. અને આ રે મમ્મીના આદર્શ રાજના આગળ છે ને જોરદારની ટ્રાફિક આવવાની છે, તો અત્યારે તમે જોઈ શકો છો. અને ટ્રાફિક જોરદાર છે. અત્યારે અમે લોકો જઈએ છીએ, આદર્શભાઈ આવ્યો છે, જોઈ શકો છો કે આ પાછળ બેઠા આપણા આદર્શભાઈ. એનું અત્યારે બધું મળે છે ત્યાં, કપડાં ને એવું, મતલબ કેન્ટીન મળે છે આર્મીની, ત્યાં અમે લોકો જઈએ છીએ અત્યારે. અને શું કેવું ભાઈ બધાનું? તમે લોકો મારી હારે આવો છો. આપણે લોકો અત્યારે અમે લોકો જાય છીએ ને, તો ખાલી અમારે વસ્તુ લેવાની ખબર નહીં, પણ એક્સપિરિયન્સ કરવાનો છે કે કેવી કેવી વસ્તુ શું શું મળે છે એટલે. અને અત્યારે અમે લોકો કંઈક અહીંયા પહોંચી ગયા છીએ અત્યારે, અને તમને લોકોને બતાવીશ કે અમે લોકો ક્યાં જાય છીએ. તો ગાઈઝ અમારા સાથે વ્લોગમાં બન્યા રહેજો અને તમને હું બતાવીશ કે શું છે શું નહીં. તો હવે ભાઈ રાજને આપીએ જ આપણે બ્લોગ ઉતારવા આગળ, તો રાજ તમને લોકોને અપડેટ આપતો રહેશે. આદર્શ, તને કેવું લાગે? તું ત્યાંથી આવ્યો બિહારથી? બિહારથી આવ્યો એટલે સારું. અત્યારે તો હું કરાવે યાર? અત્યારે ટ્રેનિંગ ચાલુ હોય, રનિંગ ને એવું છે. હા, પાછો ક્યારે જવાનો? બે દિવસમાં નીકળવાનું છે. આદર્શ જવાનો હોય કાલે સવારે, એટલે અમે અહીંયા મૂકવા જવાના એરપોર્ટ પાસે. અત્યારે અહીંયા જાય છે ત્યાં કેવું જોવું આપણે બધું કેવું છે ને કેવું નહીં. જોઈએ. હા, આદર્શ મારો ભાઈ ગામડેથી આવ્યો અત્યારે. સવારે કેટલા વાગ્યાનો પ્લાન છે આદર્શ? 8:30 વાગે. 8:30 વાગ્યાનો. 7 વાગે તો નીકળી જવું તો ચાલો. છત્રપતિ શિવાજી અને મારા ફેમિલી ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ અત્યારે ONGC ગ્રાઉન્ડની અંદર, જ્યાં બધી વસ્તુ મળતી હોય છે આપણા આદર્શભાઈ. અને અત્યારે અમે લોકો અહીંયા આવ્યા છીએ KPB કેન્ટીન કાર્ડની અંદર, એટલે અહીંયા બધી વસ્તુ લેવા માટે. અને RU સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિક્યોરિટી ફોર્સ આ રીતના છે. આપણી ઇનોવા સામે જોઈ શકો છો કે પાર્ક કરી દીધી છે, અને શું મસ્તીનું ગ્રાઉન્ડ છે અહીંયા. તો અત્યારે અમે લોકો અહીંયા જઈએ છીએ અંદર, કેન્દ્ર પોલીસ કલ્યાણ બાંદ્રાની અંદર. આની અંદર બધી વસ્તુ મળે છે. આપણે ફૌજી છે એના માટે, આપણો ભાઈ ફૌજીની અંદર કામ કરી રહ્યો છે, તો અમે લોકો અંદર જઈએ છીએ અત્યારે, તમને બતાવું અંદર જઈને. સો ગાઈઝ અત્યારે અમે લોકો પહોંચી ગયા છે અંદર કેન્ટીનમાં, જોઈ શકો છો આવી રીતના બધી વસ્તુ મળે છે. આવી આપણા સાહેબ. સો ગાઈઝ આપણું ડિમાન્ડ હોય છે ને એ રીતના ત્યાં બધી વસ્તુ મળે છે. તો અત્યારે અહીંયા બધું મળે, પણ ઓછા ભાવમાં મળે, કેમ કે આપણા ભાઈ ફૌજી છે. જોઈ શકો છો અહીંયા બધી વસ્તુ. આ શું છે? જ્યુસી ફ્રેશ ફેસ માસ્ક છે. તો આ રીતના એ બધી જ વસ્તુ મળે છે. ડિમાન્ડ હોય આપણે એ રીતના જ છે બધું અંદર. બેગ ને એવું બધું છે, જોઈ શકો છો અહીંયા. અહીંયા આ બધી વસ્તુ મળે છે ગાઈસ, બધું સસ્તામાં મળે છે, કેમ કે ભાઈ આપણા આર્મીમાં કામ કરે છે એટલે. તો અત્યારે અહીંયા બધી જ વસ્તુ અવેલેબલ છે, તો અત્યારે અમે લોકો શોપિંગ કરવા માટે આવ્યા છીએ. શું છે રાજી? ટોસ્ટર દેખાડતો આગળનું. અચ્છા, હા. કેટલાનું છે આનું? પ્રાઇસ લખી જાય આમાં કે 10,000? ક્યાં લખીશ? ક્યાં પ્રાઇસ?
વન્ડર ચીફ ટોસ્ટર, સ્ટેનલેસ સ્ટીલ, હેલ્મેટ બેલમેટ બધું મળતું લાગે જો અહીંયા તો. આ સુટકેસ હોય બધી વિદેશોમાં ચાલે ને, અમેરિકન ટુરિસ્ટ. શું કહે છો? શું શું જઈ ઇન્સુલ્સ ન્યુટ્રી હેલ્ધી બ્રેકફાસ્ટ લેવું હોય તો લઈ લઈએ. એ ચિંતા નહીં કરવાની, તો લઈએ ચાખવાનું, પછી ભાવે ન ભાવે આપણા ઉપર. ટુરિસ્ટ અમેરિકન ટુરિસ્ટ ની લઈએ ને આપણે, એ જ છે જો આ બધી. વધારે ભાવ શેનો વધારે ભાવ હોય બોલા કરતા. એમની આ લીધેલ છે તમે? હા કેટલા ની લીધી? આ નથી બીજી છે 6580. કેટલાની ત્યાં? 6580. 7,000 એટલી મને 3,000. ફાઇનલી અમે લોકોએ શોપિંગ કરી લીધી છે અહીંથી ને હવે અમે લોકો નીકળી ગયા છીએ પાછા. અને અત્યારે હવે અમે લોકો જઈએ છીએ કેમ્પ હનુમાન. તો ચલો ભાઈ હવે રસ્તામાં છીએ. ગાડી બાડી તડકો જોરદાર છે અને અહીંની લોકેશનની વાત કરું ગાઈસ તો મસ્ત લોકેશન છે અહીંનું. જોઈ શકો છો તમે લોકો વિડીયોમાં જ. અહીંયા આવી રીતના બધી વસ્તુ મળે છે. અહીંની લોકેશનની વાત કરું તો આવી રીતના છે બધું અહીંયા અંદરનો રસ્તો. અને ચલો હવે આપણે અત્યારે બહાર નીકળી રહ્યા છીએ. અહીંયા રહેતા હશે જો બધા લાગે જેવું કા કેમ્પની અંદર. આ મસ્ત રસ્તો છે આખો બહાર જવા માટેનો. અત્યારે અમે લોકો ભાગવામાં થયા છે 3:44 થઈ ગઈ છે અને અત્યારે અમે લોકો અમારા ઘર પાસે ઊભા રહી ગયા છે. અને અત્યારે વાત એવી છે કે અત્યારે મમ્મી, રાજ ને આદર્શભાઈ ત્રણેય જગ્યાએ અલગ અલગ વસ્તુ લેવા ગયા છે ખાવા માટે, કેમ કે બપોર જમ્યા નતા. તો એના માટે હવે અમે પફ ને એવું બધું જોઈએ. જુગલબંધીમાં સામે તમને દેખાતી હશે મમ્મી લેવા ગઈ છે આપણે. તો અત્યારે રાજ આગળ પફ લેવા ગયો છે. તો ઘરે જઈને ખાશું તો પાર્સલ કરાવી દઈને. તડકાની વાત કરું તો જયંકરનો તડકો પડી રહ્યો છે અત્યારે અહીંયા. અને અત્યારે બસ અમે લોકો હવે ઘરે જઈને ખાશું. તો ચલો તમને મળું ઘરે જઈને. 3 hours later. ફાઇનલી અમે લોકો ઉઠી ગયા છે. આવીને પછી અમે લોકો ખાઈને સૂઈ ગયા હતા અને અત્યારે અમે લોકો હવે ઉઠ્યા છીએ. અને આદર્શ પણ હવે જવાનો જ છે સવારમાં. તો ઈને રાજ અત્યારે બહાર ગયા છે કંઈક વસ્તુ લેવા માટે. સો ભાઈ આજનો વ્લોગ અહીંયા સુધી આપણે રાખશું. અને મેં તમને જેમ કીધું હતું કે આપણે આજે બધાની કમેન્ટ રીડ કરવાના છીએ. તો સૌથી પહેલાં બધાની કમેન્ટ રીડ કરવાના છીએ આપણે. તો જે હોળીના વ્લોગમાં જેની કમેન્ટ હતી તેની કમેન્ટ આજે હું અત્યારે વાંચું છું. તો સૌથી પહેલાં આપણે કમેન્ટ લઈએ તો વિવેકભાઈની હતી, વિવેક ટાંગ. તો એમને લખેલું છે જોરદાર. તો થેન્ક યુ સો મચ ભાઈ મારો વિડીયો જોવા માટે. આવી રીતના સપોર્ટ કરતા રહેજો. અને નેક્સ્ટ કમેન્ટ લઈએ આપણે તો @user UW2IS4F67 એમની કમેન્ટ એવી છે હોતાના, જય શ્રી કૃષ્ણ, હું તારી માસી બોલું છું. બહુ મસ્ત હોળી રમ્યા રહીમાં. તો થેન્ક યુ માસી મારો બ્લોગ જોવા માટે. આવી રીતના મને સપોર્ટ કરતા રહેજો તમે. અને પછી બીજી કમેન્ટ છે રોહિત સોલંકીની, જય માતાજી. તો જય માતાજી રોહિતભાઈ. અને હવે ચોથી કમેન્ટ એવી છે કે @juicyff99 હાય ભાઈ, હું તમારો બિગ ફેન છું. મારા કમેન્ટ લેજો વિડીયોમાં. અને હું સુરતથી છું અને તમને હું લોકડાઉનથી જોઉં છું. તમે સારા વિડીયોઝ બનાવો છો અને મારી આ ગેમિંગ ચેનલ છે. પ્લીઝ ભાઈ આ કમેન્ટ લેજો વિડીયોમાં. બાકી જય શ્રી કૃષ્ણ અને બિગ ફેન ભાઈ. તો થેન્ક યુ સો મચ જુસી. FF99 સુરતથી છે. તો થેન્ક યુ, સુરતથી પણ બ્લોગ જોયો છે એના બદલ. અને આ જ્યુસી FF9ની જે પણ શું કહેવાય ચેનલ છે તેને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો. અને થેન્ક યુ સો મચ ભાઈ કમેન્ટ કરવા બદલ. અને એક લાસ્ટ કમેન્ટ હવે આપણે લઈએ તો અક્ષય ડોડિયાની છે, મારા જીજુ જ થાય એમ તો. એમની કમેન્ટ એવું છે કે સુપો ભાઈ જલસા પડી ગયા. તો થેન્ક યુ સો મચ ભાઈ, બહુ જ મજા આવી હતી હોળી રમવાની. તમે લોકોએ જોયું હશે અને હોળીનો બ્લોગ નથી જોયો તો આ એકની અંદર ઈ બ્લોગની ચેનલ આપી દઈશ. એવું લાગે તો ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપી દઈશ. તો ફટાફટ જાજો. ઈ બ્લોગ નથી જોયો તો ફટાફટ જોઈ લેજો. અમે લોકો હોળી રમ્યા હતા, બહુ મજા આવી ગઈ હતી હોળી રમવાની. તો અત્યારે 5 કમેન્ટ લીધી છે આપણે. અને
બસ તો આવી જ રીતના મને સપોર્ટ કરતા રહેજો ગાઈઝ. અને આ વિડીયોની અંદર પણ તમે લોકો કમેન્ટ કરશો, એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર એ પણ તમારી પણ કમેન્ટ લેશું. જે લોકોએ પણ આ વિડીયોની અંદર કમેન્ટ કરી હશે એમનું નામ સાથે 5 કમેન્ટો જે મસ્ત મસ્ત લાગે એ આપણે આ વિડીયોમાં જે પણ કમેન્ટ કરશો તેના નેક્સ્ટ બ્લોગની અંદર આપણે એમની કમેન્ટ પણ લેવાના છીએ. તો ગાઈઝ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મારા વિડીયોને લાઇક કરી નાખજો, તમારા ફેમિલી સાથે શેર કરી નાખજો. અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ જાઓ મારી ચેનલને પહેલાં સબસ્ક્રાઇબ કરી નાખજો. બેલ આઇકનને તમે ક્લિક કરી નાખજો, ઓન કરી દેજો નોટિફિકેશન, એટલે તમને મારો બ્લોગ 3 વાગે આવવાનો છે ડેલી. હવે મતલબ જ્યારે હું બ્લોગ મૂકીશ 1 દિવસ 2 દિવસ છોડીને મારો બ્લોગ આવશે, તો ત્યારે 3 વાગે મારો બ્લોગ આવવાનો છે. ટાઈમિંગ ફિક્સ છે, તો જોવાનું ભૂલતા નહીં મારા બ્લોગને. તમારા ફેમિલી સાથે શેર કરજો. સો ગાઈઝ મળીએ છીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.